નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. જનક્રશ યાત્રાનું ઉચ્છલ બિરસા મુંડા ચોક ખાતે કોંગ્રેસ પક્ષના કાર્યકરો તથા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત તેમજ સભાને સંબોધન. સરકારી નિષ્ફળ નીતિઓથી ત્રસ્ત જનતાની પીડા સમસ્યાઓને વાચા આપી ઉજાગર કરી જનચેતના ઊભી કરવા સાથે પ્રજાના પ્રશ્ન લડતા રહેવા સંકલ્પ કર્યો. હવે ગુજરાત સમાધાન નહીં કરે, પરિવર્તન લાવશે. આજ રોજ ઉચ્છલ તાલુકાના બિરસા મુંડા સર્કલ પર કોંગ્રેસની જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભારે જનમેદનીને સંબોધન કરી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ ઉચ્છલની ધરાને ગજવી હતી. ગુજરાતના જનજનનો અવાજ હવે બુલંદ બન્યો છે. છેલ્લા 3 દાયકાના શાસનમાં જનતાને શું મળ્યું? મોંઘવારી અને બેરોજગારીનો માર, શિક્ષણનું ખાનગીકરણ અને શાળાઓને તાળા, આદિવાસી સમાજની જમીનોની લૂંટ, ભ્રષ્ટાચાર અને ડ્રગ્સનું દૂષણ. ભાજપ સરકારની નિષ્ફળતાઓ સામે અને લોકોના અધિકારોની લડાઈ માટે જોડાઈ જનાક્રોશ યાત્રામાં પરિવર્તનનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. આવો શોષણ મુક્ત અને સમૃદ્ધ નવા ગુજરાતનું નિર્માણ કરીએ. આ અવસરે ગુજરાત દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, ખેડબ્રહ્માના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, નિઝર 172 વિધાનસભા માજી ધારાસભ્ય સુનિલભાઈ ગામિત તથા તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ વિભવભાઈ ગામિત, તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ટીનાબેન ચૌધરી, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી રીમુભાઈ વિનોદભાઈ, તાપી જિલ્લા યુથ પ્રમુખ મધુભાઈ ગામિત, ઉચ્છલ એપીએમસી ચેરમેન સમીરભાઈ વસાવા, ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ જગદીશભાઈ ગામિત, મહામંત્રી સુનિલભાઈ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ઉચ્છલ તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જન આક્રોશ યાત્રાને સફળ બનાવ્યું. સર્વર પાડવી, તાપી.